રાજપીપળાની કરજણ નદી ઉપર આવેલા રામગઢ બ્રિજને હવે અચોક્કસ મુદત માટે બંધ કરવામાં આવે તેવી તૈયારીઓ થઈ રહી છે। આ બ્રિજનો વચ્ચેનો સ્લેબ જોખમી રીતે બેસી જતા માત્ર ટુ વ્હીલર વાહનોની અવરજવર પૂરતો ઉપયોગ હાલમાં થઈ રહ્યો છે। સમયાંતરે આ બ્રિજ કેટલું બેસી ગયું છે એનું સર્વે કરવામાં આવતું રહ્યું છે અને આજે પણ નર્મદા જિલ્લા માર્ગ મકાન વિભાગના ઉચ્ચ અધિકારીઓએ સ્થળ ઉપર પહોંચી અને હાલની સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું અને કેટલાક મુદ્દાઓ પર ચર્ચાઓ કરી હતી। વિશ્વની 8મી અજાયબી સમાન રાજપીપળા કરજણ નદી ઉપર આવેલો રામગઢનો બ્રિજ બન્યો ત્યારથી લોકલ મીડિયામાં છાસવારે પ્રસિદ્ધિ પામતો રહે છે। પ્રજાના ટેક્સના 12 કરોડના ખર્ચે સુરતની એક એજન્સી દ્વારા બાંધવામાં આવેલો આ બ્રિજ બન્યાના પહેલા જ વર્ષમાં ખોટકાઈ ગયો હતો। ત્યારથી લઈને આજ દિન સુધી આ બ્રિજ ક્યારેય સરખો વપરાશમાં આવ્યો નથી। આ બ્રિજ માટે લોકોમાં જોક્સ પણ પ્રચલિત થયા છે અને લોક બોલીચાલીમાં આ બ્રિજને લંગડા બ્રિજ તરીકે ઓળખવામાં આવે છે। બ્રિજનું જ્યારે ખાતમુહૂર્ત થયું ત્યારે લોકોની સુખાકારી અને સુવિધામાં વધારો થશે, સમયની બચત થશે, અંતર ઘટશે જેવા વચનોની લહાણી થઈ હતી। મજાની વાત એ છે કે શૌચાલયોનું પણ ઉદ્ઘાટન કરવાનો મોકો ના છોડતા નેતાઓ આ 12 કરોડના બ્રિજનું ઉદ્ઘાટન કરવા આગળ આવ્યા જ નહીં, એ પણ ચર્ચાનો વિષય છે। 12 કરોડના બ્રિજમાં બાંધકામમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોવાની વ્યાપક લોક ચર્ચા હોવા છતાં કોઈપણ નેતા આ બ્રિજમાં કોણે ભ્રષ્ટાચાર કર્યો છે, કેટલી ગોબાચારી થઈ છે, આ બ્રિજની દુર્દશા માટે કયા એન્જિનિયરો અને કયા ઉચ્ચ અધિકારીઓ જવાબદાર છે એની તપાસની માંગ કરવા આગળ આવતા નથી। હવે જાણકારી એવી મળી રહી છે કે આ બ્રિજ વચ્ચેનો બેસી ગયેલો જે ભાગ છે તેને તોડી પાડવામાં આવશે, નવેસરથી બનાવવામાં આવશે અને એ માટે ગુજરાત સરકારે બજેટમાં 6 કરોડ રૂપિયા ફાળવ્યા હોવાનું જાણવા મળે છે। અહીંયા સવાલ એવો ઊભો થાય છે કે જે કંપની આ બ્રિજ બનાવ્યું છે એની પાસેથી આ બ્રિજના પૈસા રિકવર કરવા જોઈએ અને તેની સામે બ્લેકલિસ્ટમાં કંપની મૂકવી જોઈએ। એના બદલે જાણે આ બ્રિજ તૂટી પડવા માટે જવાબદાર એજન્સી અને અધિકારીઓને બચાવી લેવા માટેનો તખ્તો ગોઠવાઈ ગયો હોય તેમ લાગે છે। હવે સરકાર નવું ટેન્ડર પાડશે અને નવી કંપનીને આ બ્રિજના રિપેરિંગ પાછળ 6 કરોડ રૂપિયાનું ટેન્ડર આપશે, પરંતુ આ બ્રિજનું રિપેરિંગ કર્યા બાદ આ બ્રિજ કેટલું સક્સેસ થશે એનો જવાબ કોઈ નહીં આપી શકે, કારણ કે પૂછવાવાળું પણ કોઈ નથી। પ્રજાએ સવાલ કરવાની ત્રેવડ ગુમાવી દીધી છે। નર્મદા લાઈવની આ રિપોર્ટ જોયા પછી તમને શું લાગે છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો।